નીચે ફિટર કાઢી લ્યો. હા આ બહારથી ના કરાવવાનું, બહાર એવું છે. આખી ગાય ખોઈ નાખો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીના માતાજી. અને ગાઈઝ આજે છે શનિવાર અને 22 તારીખ. તો આજે મારા માટે સ્પેશિયલ ડે છે, કારણ કે આજે ગાઈઝ મારા રેશુનો બર્થડે છે. મારા તરફથી મારી દીકરી 100 વર્ષની થાય, એનું શરીર સ્વસ્થ રહે, એના જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે, અને માતાજી તરફથી બસ એનું રક્ષા કવચ ભગવાન તરફથી મળતું રહે. તો ગાઈઝ આજે છે ને મારી રેશુ 3 વર્ષ એના કમ્પ્લીટ થયા છે, અને બસ મારા રેશુનો બર્થડે થયો ને એ વખતે ગાઈઝ મારી એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી, જે બહુ જ ખરાબ હતી મારી પોતાની કન્ડિશન. એ વખતે હું ભગવાન માતાજીની કૃપાથી હું મરતા મરતા બચી છું એવું છે. એટલે મારા માટે બી ખાસ દિવસ છે, કારણ કે ભગવાન માતાજીની કૃપા હતી એટલે હું બચી છું. બાકી ડૉક્ટરે બી ના જ પાડી દીધી કે આ બેન નહીં બચી શકે, એવી જ હાલત હતી, મારી પોઝિશન બહુ ખરાબ હતી. ગાઈઝ ભગવાન માતાજીની કૃપાથી બધું સારું છે. ભગવાન માતાજીની કૃપાથી બધું સારું છે. મારા માટે જોઈએ કે જીવનની અંદર હું તમને વાત કહીશ કેમ છે ને, આપણે ક્યારેક કોઈનું ખરાબ નહીં વિચારવું, આપણે નીતિ સાચી રાખવી દિલથી અને સાચા હૃદયથી. ગાઈઝ એનું જ ફળ મને મળ્યું છે. મેં મારા જીવનમાં ક્યારેય છે ને કોઈ મનમાં વેર છે બધું ભરી નહીં રાખ્યું. ગાઈઝ કોઈના બી પ્રત્યે જે મને ગમે બોલ્યા હશે બધું આમ મને દુઃખ થઈ જાય, પણ બધું છે ગાઈઝ મેં જતું કર્યું છે હસતા મોઢે. ને બધું જ શું કહેવાય, મને બી બધી જ ખબર પડે, બધું શું કહેવાય લેટ ગો કરી કરીને ચાલી છું મારી જિંદગીની અંદર, અને હું સુખી છું. આપણે શું છે જેને જે કહેવું હોય આપણે આપણી જિંદગીમાં મસ્ત રહેવાનું, આપણા પરિવાર આપણે સંભાળવાનું, અને જેને જે વાતો કરવી હોય કરે. કારણ કે ગાઈઝ અત્યારે છે ને આપણે સારું કરશું કે ખોટું કરશું, લોકો ફ્રી છે ને નવરા, એ તો આપણી વાતો કરવાના જ છે. જેને જે વાતો કરવી. ગાઈઝ હું એક વાત કહું તમને કે જે બી મેં મારી જાતે જે બી મારી જોડે છે ને અત્યારે એ બધું મારા દમ પર લીધું છે. મારા હસબન્ડ અને અમે બંને મહેનત કરીને લીધું છે. અમે કોઈને દમ પર લીધું નથી, બરાબર? અમે અમારી રીતે જિંદગી જીવી, એમાં બીજાને 7 લાખ સાચી વાત છે ને. ચાલો ગાઈઝ, હવે અમે લગ્નને જઈ રહ્યા છીએ, પછી મળીએ તમને લગ્નને. અમારું મૌ ગામ બતાવીશ. આજે હું તમને ભવનાથનું મંદિર પણ બતાવીશ. ચલો તો ગાઈઝ હવે અમારા મૌ ગામ આવી ગયું છે, અને અહીંયા જાળીની પેલી સાઈડ તમે જુઓ ને તો પાણી જ પાણી દેખાય છે, અને સામેની સાઈડ ભવનાથ બાઉજીનું મંદિર છે. અહીંયાથી સીધું દેખાય છે, પણ આ જાળીઓના લીધે નથી બરાબર દેખાતું. અને ગાઈઝ હવે અમારા મૌ ભવનાથનું મંદિર આવી ગયું, અને અહીંયાથી હવે સીધા અમે મૌ પહોંચીએ છીએ. કિરણ જીજા, પાછળ છે રંજન જીજા, પછી હેતલ જીજા, પછી છે ઈલા જીજા, ચેતના જીજા, ધીરજ જીજા, મિન્ટુ જીજા, જીગના જીજા, પછી કાવ્યા જીજા, અને અમર ભદ્રજી, કીર્તિ. હા ઓમ કી તમે હવે આ બાજુ જો મેં તને ફોટો ખેંચ્યો કોરિયન હાર્ટ વાળા જીજા. પાણી પીવું છે, પાણી પાણી હાટ છે.
ઊંચા દીકરા હોય તો કપડું પકડી દીધું ઊંચા ઊંચા બે ભાઈઓ પકડી એક એ બાજુ એક કામ જતે કામ ના હાઈટ પ્રમાણે જો અમે જઈ રહ્યા છીએ અત્યારે ભવનાથ મંદિર અને આ પાણી જુઓ ડોક્ટર તો કીધું તું પણ સભા ના લીધા પછી મેં વેચી મારા શું કેવું તકો આમ પીટું ના પાડસ નથી રિક્ષા લેવા ક્યાંય મોટી ગાડી ના લઈ અમારે પણ અમાર લોનો ચાલુ છે ને એટલે નકામાં ગાડીનું હું નાની સીન જોઈએ ને જોવા પણ કચર બચ્યો. તો ગઈ હવે અમે આવી ગયા હતા ભવનાથ મંદિરમાં અને મંદિર એટલે મંદિરની બહાર અને અમે મંદિરમાં જતા હતા અને તમે જુઓ ત્યાંનું લોકેશન બહુ મસ્ત છે ભવનાથ મંદિરનું અને આ ભવનાથ મંદિર અમારા મઉ ગામમાં આવેલું છે અને ભિલોડાથી 3-4 કિલોમીટર દૂર છે અને ગાઈઝ અમે રિશુની બાધા હતી તો બાધા કરવા આવી હતી અને માથામાં પેલું શું તમે રસોડી થઈ હતી ને તો એમાં મેં લીંબુ માન્યા હતા અને રસોડી મટી ગઈ માથામાં એટલે પછી હું લીંબુ લઈને આવી હતી શંકર ભગવાનના મંદિરમાં ચઢાવવા માટે મેં કિલો લીંબુ માન્યા હતા અને હું 1 કિલો લીંબુ પાણી તો એ છે ને છાબડીમાં બાજુમાં છાબડી હતી ત્યાં અમે 1 કિલો લીંબુ જે લાવ્યા હતા અમે એ મૂકી દીધા ત્યાં અને ત્યાં નીચે બેસીને મેં અને રિશુએ બંને ભગવાન દર્શન કર્યા શંકર ભગવાનના અંદર તમે અને ગઈ તમે અંદર જુઓ ને તો અંદર તમને પગથિયાં ઉતરીએ ને એટલે પાણી જ છે અંદર
એટલે જેમ વરસાદ વધારે હોય ને તો અંદરથી પાણી ફૂટે છે અને ભગવાનનું મંદિર મતલબ ભગવાનની જે લિંગ છે શંકર ભગવાનનું એ પાણીમાં ડૂબેલું જ રહે છે જ્યાં સુધી કોરું મતલબ વરસાદ ઓછો ના થાય ને ત્યાં સુધી. અને બસ બહારથી અમે ભગવાનના દર્શન કરી લીધા અને બહારથી અંદર તો નહોતું જવા એટલું અને બસ ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા અને પછી બહારનું તમને પણ હું લોકેશન બતાવીશ અને આ અંદરનું લોકેશન છે બહારથી મેં આ ફોટોશૂટ કર્યું હતું અને ગાઈઝ તમે જુઓ કે આ બહારનું જે લોકેશન છે અહીંયા બહુ જ મસ્ત છે અને આપણે ત્યાં ભગવાનના મંદિરમાં બેઠા હોય ને અહીંયા આવીને ભોગાથમાં તો આપણને ખબર નહીં આપણા મનની અંદર એટલી શાંતિ થાય છે ને આપણને અને આપણા મનમાં જે પણ દુઃખ હોય ને બધું જ ભૂલી જઈએ છીએ બસ મસ્ત મજા આવે છે. હા હા પાડીએ નાની હા આ ડુંગરા મસ્ત લાગે ઈ થી છે ને તો હમણાંથી અમે એક દિવસ આ તમને ઈ તો સપૂના સવાર બહુ હમણાં ગમત થઈ ને હોય તો રેસુ હાથ કાઢ દે બેટા મોઢામાંથી. આ વિડીયો કરેલો તમે? બરાબર જીએસટી ત્યાં લઈ જઈને શું કરવાનું હે જીજા એવું? એને માટીમાં રમવાની મજા આવે. અમે તો દરિયામાં ગયો હતો ને ત્યાં શિવરાજ બીચે તો એવી મજા પડી ગઈ હતી ને માટીમાં રમવાની. આપવા જ પડે કાચા તને થોડા ખવાય. અમુકમાં પાણી વધારે છે અમુક ખરસ જરા બફાઈ જવાય ને તારે કેવું લાગે. તો ગઈ આ છે રુદ્રાક્ષનું ઝાડ. અમે અહીંયા ભવનાથ મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને બસ દર્શન કર્યા અને અહીંયા રુદ્રાક્ષનું ઝાડ છે. મહારાજને પૂછ્યું એટલે અમે કીધું જે બજારમાં રુદ્રાક્ષ મળે છે રુદ્રાક્ષની માળા એનું આ ઝાડ છે મણકાનું. સામે અમારું ગામ દેખાય છે મઉ ગામ અહીંયાથી પણ ગાઈઝ એટલું બધું પાણી છે ને મંદિરની ચારે બાજુ તમે જઈને જુઓ ને તો બહુ જ બધું પાણી છે. અને આ મંદિરની અંદર ગૌશાળા છે અહીંયા ગાયો બી છે. બહુ બધી ગાયો બી દેખાય છે તમે જોઈ શકો છો. આ ગૌશાળા છે ભવનાથ મહાદેવ મંદિરની અંદર. મારો બનાવશો કે મારી એકલીનો ફોટો પાડી એમાંથી ફોટાનો સાઈડમાં કરું એમાં જે ઉપર હશે પેલું ક્લિક કરવાનું કર દો. અરે સમાકને ખબર નહીં અમે આવે ખબર નહીં આમ બહુ એ ના કરે ઉભા રહો. પેચોડી છોકરી છે બેઠી છે આપણો છોકરો જ પડી ગયો.
જો રીશુ માછલી. હા 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 અમે પેલા મમરા ને એવું બધું લઈને ખવડાયા હતા ત્યાં. હા ખાઈ જાય છે બધું ખાઈ જાય. કુરકુરે નહીં ખાતી, બિસ્કિટ મમરા ને એવું તો ખાઈ જાય છે. લા પકોડે લા. તો ગાઈઝ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.